પાદરાના સુપ્રસિદ્ધ લીલાગરી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે પાઘડી પૂજન અને પત્રિકા પૂજન યોજાયું। પાદરા અને વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ લીલાગરી માતાજીના મંદિરે તારીખ 1, 2 અને 3 ડિસેમ્બર દરમિયાન ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ પત્રિકા પૂજન સહિત પાઘડી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલી તારીખે શ્રી સપુટીક શસ્ત્ર ચંડી યજ્ઞ પ્રારંભ, બીજી તારીખે બપોરે સાધુ સંતોનું સન્માન તેમજ મોડી રાત્રે ડાયરો અને યજ્ઞની પૂર્ણાહુતિ લીલાગરી માતાજીનો લીલુડો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પાદરાના સુપ્રસિદ્ધ લીલાગરી માતાજીના મંદિરે ભુવાજી લાલજી મામા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આજરોજ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભુવાજી લાલજી મામાએ તમામ લીલાગરી પરિવારોને ભાવભીનું આમંત્રણ પણ પાઠવ્યું હતું। પાદરા ટાવર સામે રબારીવાડ લીલાગરી માતાનું મંદિર, જે અમારા રામજી દાદા પ્રેરિત હાલ ભુવાજી લાલજીભાઈ છે, આ મંદિર તમામ પાદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક સુપ્રસિદ્ધ મંદિર છે। આ મંદિરના લીલાગરી મંદિરે તારીખ 1 તારીખે સહસ્ત્ર ચંડી યજ્ઞનો પ્રારંભ થાય છે અને બીજી તારીખે બપોરે 2 વાગે અમારા રબારી સમાજના સાધુ સંતો તથા પાદરાના રામચંદ મંદિરના સંતોષીઓ અહીં આવવાના છે, એમનું પણ સન્માન કરવામાં આવશે અને બીજી તારીખે રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવે છે અને ત્રીજી તારીખે સહસ્ત્ર ચંડી યજ્ઞની પૂર્ણાહુતિ રાખી છે અને સાંજે લીલાગરી માતાજીનો મળવો રાખેલો છે। આ પ્રોગ્રામ રાખવાનો હેતુ એક જ છે, શ્રી ભુવાજી લાલજીભાઈ દ્વારા કે દેશનું કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ અને રબારી સમાજને હજારે આલમનું કલ્યાણ થાય એ હેતુથી આ મા લીલાગરીએ પ્રેરણા કરી છે અમારા ભુવાશ્રીને, અને આ કાર્યક્રમમાં દરેકને પધારવા આમંત્રણ છે। લીલાગરી માતાની આશીર્વાદથી 3 દિવસનો સત્યચંડીનો પ્રોગ્રામ રાખેલ છે। લીલાગરી માતાની કૃપાથી સાધુ સંતો, મહંતો, રાત્રે ડાયરો, ત્રીજી તારીખે મોડવો માતાજીનો રાખેલો છે। એ નિમિત્તે આ બધો પ્રોગ્રામ ચાલશે। દરેક ભાઈ ભક્તોએ પધારવા આમંત્રણ પાઠવું છું।